मौत सब रस करकत आनंद सो करत सुधा रस पान श्री वल्लभ करत सुधा रस पान श्री वल्लभाधीश की जय। श्री हरिराय महाप्रभुजी જેમના રોમ રોમમાં શ્રી વલ્લભ રમી રહ્યા છે અને વલ્લભીય બની એ વલ્લભ ભાવના આવેશમાં આવી અને શ્રી હરિરાયજીના મુખારવિંદમાંથી આ એક એક સાખીઓ પ્રગટ થઈ રહી છે. આચાર્યો અને ભગવદીઓની રચના નથી હોતું, એમના હૃદયમાંથી વાણી દ્વારા એમના ભાવોનું પ્રાગટ્ય હોય છે. સાધારણ કવિ કલ્પનાઓના માધ્યમ કરી શબ્દોનો આધાર લઈ અને મોટા મોટા વિચારોને મૂકી શકે, પણ આચાર્યો અને ભગવદીઓ એ તો જે ક્ષણે ભાવ હૃદયમાં પ્રગટ્યો, ચિત્ત ભાવાવેશિત થયો, એ જ ક્ષણે એ રસો વૈ સહ એવા બ્રહ્મ અક્ષરનું રૂપ ધારણ કરી, શબ્દોનું રૂપ ધારણ કરી અને મુખારવિંદમાંથી નિસરિત થવા લાગે છે. કારણ એક જ, પ્રભુ કેમ પ્રગટે છે આ શબ્દો દ્વારા, આ શબ્દો થકી, આ શબ્દોનું રૂપ ધારણ કરીને. કારણ જે એકને અનુભવ થયો છે એ અનુભવની વાણીને ગાઈ અને અનેક જીવોને એનો અનુભવ થાય. કલ્પના એ કેવલ કલ્પના આપી શકે, પણ અનુભવ ગાઓ તો એ તમારો અનુભવ બનાવી શકે. આચાર્યોની વાણીની આ મહત્તા છે. આચાર્યોની વાણી પણ સ્વરૂપાત્મક છે અને સ્વરૂપાત્મક નો અર્થ એમ થાય કે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રગટિત યમનાષ્ટક ગાઓ તો એક એક અક્ષરમાં સ્વયં યમનાજી બિરાજમાન છે. શ્રી ગુસાઈજીના હૃદયમાંથી પ્રગટેલા સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરો તો એના એક એક અક્ષરમાં શ્રી વલ્લભ બિરાજમાન છે. આ અનુભવની વાણીનું સામર્થ્ય છે. અનુભવ ગાન કરવાથી એ બીજાનો અનુભવ બનાવી શકે છે. ગઈકાલે 3 સાખી સુધી આપણે દર્શન કર્યું હતું અને ચોથી સાખી ગાન કરતા શ્રી હરિરાય મહાપ્રભુજી પોતાના ભાવોને પ્રગટ કરતા કહે, દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર શ્રી વલ્લભ કહો કો ઉતર્યો પાર. દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર શ્રી વલ્લભ નામ નૌકા વિના કહો કો ઉતર્યો પાર. શ્રી હરિરાય મહાપ્રભુજી શ્રી વલ્લભના ગુણગાન કરતા કહે છે કે આ જીવ સ્વાર્થ અને ભયને કારણે ક્યાં ક્યાં માથું નમાવીને આવી જાય છે. ભગવાન પાસે શા માટે આપણે જઈએ? લોકોને તેમ થાય સોમવારે અહીંયા જવાનું, મંગળવારે અહીંયા જવાનું, બુધવારે અહીંયા કરવાનું, ગુરુવારે તો અહીંયા જવું જ પડે, શુક્રવારે, શનિવારે, વારે વારે લોકો ભગવાન બદલવા લાગે અને જેનાથી કામ થઈ જાય એના પર શ્રદ્ધા બેસી જાય. આપણે કહીએ કે અમારા સ્વામી છે, અમારા નાથ છે, અમારા માલિક છે, પણ જ્યારે ભગવાન પાસે જાઓ ત્યારે 2-4 કામ બતાવીને પાછા આવો. કહીએ માલિક અને વ્યવહાર કેવો? સેવક થયો. વૈષ્ણવ તો ઠાકોરજી એને કોઈ કાર્ય સોંપે એના માટે એમની પાસે જાય. આખી દુનિયા સુખ માંગવા ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય તે વૈષ્ણવના ઘરે આવી જાય.
मुझे सुख कौन देगा इस विश्व में, तो सोचते हैं ये वल्लभ के जो सेवक है ना, वो ही केवल मेरे सुख का विचार कर सकते हैं। बाकी पूरी दुनिया तो केवल और केवल मुझसे सुख ही चाहती है, पर मुझे सुख देने वाला कोई हो। इसीलिए तो हमारे ठाकुर जी ने कहा ना, भोग श्रृंगार यशोदा मैया श्री विठ्ठल नाथ के हाथ को भावे, रहो मोहे श्री वल्लभ ग्रह भावे। क्योंकि गुसाई जी और महाप्रभु जी जितना मेरे सुख का विचार करते हैं, उनसे अधिक और कौन कर सकता है। गुसाई जी ने तो वार्ताમાં આવે છે કે પેલી ભાજી પ્રસાદમાં આરોગ્યા અને કાંકરી આવી અને એવો ખેદ મનમાં થયો ગુસાઈજીને, અરે અમે સેવામાં આટલી સાવધાની નથી રાખી શકતા, ઠાકોરજીને રાજભોગમાં કાંકરી આવી ગઈ, અમે સેવા કરવાને લાયક નથી, હમણાં ને હમણાં સંન્યાસ લઈને ભગવા ધારણ કરીને જતો રહો। અને પિતરિયાજીને કહી દીધું, હમણાં ને હમણાં મારા વસ્ત્રો ભગવા રંગાવીને સૂકવી દો, હું સંન્યાસ ગ્રહણ કરીને ઘર છોડીને જાઉં છું। બાકી બધાને ચિંતા થઈ એ તો બરાબર, પણ સૌથી વધારે ચિંતા આપના સેવ્ય આપના ઠાકોરજી નવનીત પ્રિયાજીને થઈ। અરે ગુસાઈજી જતા રહેશે તો મારા સુખનો વિચાર કોણ કરશે? બધાએ સમજાવ્યા, કોઈનાથી ન રોકાયા, એટલે નવનીત પ્રિયાજીએ કર્યો, પોતાનો વાઘો પણ ભગવા રંગનો રંગી અને ગુસાઈજીના વસ્ત્રોની પાસે સૂકવી દીધો। જ્યારે ગુસાઈજીએ જોયું, કહ્યું કે બાબા આ શું, આપના વાઘા ભગવા રંગના? કહ્યું કાકાજી જો આપ સંન્યાસ લો ને તો હું આપની જોડે સંન્યાસ લઈને આપની જોડે આવું છું, બાકી આપના વગર હું ન રહી શકું, કારણ કે આપ જે મને સુખ આપો છો એવું સુખ તો બીજું કોઈ વિચારી પણ શકતું નથી। દેવી દેવ આરાધિકે ભૂલ્યો સબ સંસાર। આપણે પગે લાગીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને પગે લાગવા જોઈએ। આપણે માનીએ ભગવાન નહીં, પણ ભગવાન હોય એને માનવા જોઈએ। દેવ અને ભગવાનમાં ફરક છે। અમારા ગોપાલદાસજી તો વલ્લભાખ્યાનમાં કહે છે ને કે ગમે તેટલા મોટા દેવી દેવતા હોય, દરેકને સામર્થ્ય પ્રભુએ આપેલું છે, અને એ જે ભક્તોને આપે છે, ગીતાજી વાંચી લો કે જે જે કંઈ પણ એ પ્રાપ્ત કરે છે પણ મારાથી લઈને જ આપે છે। તો મહાપ્રભુજી સીધી ઓળખાણ કરાવી છે, તો પછી શા માટે બધે ભટકો? કારણ કે જેની પાસે જાઓ છો ને એ દેવતાઓ પણ નારાજ થાય છે। કહ્યું અમારા ગોપાલદાસજી તો કહે છે 7મા આખ્યાનમાં, બ્રહ્માદિ મહાન પરત સિંધુની કહીએ માખી, ન કોઈ દેહના સકળ